हेलो हेलो माय यूट्यूब फैमिली। हर हर महादेव, जय देवभूमि દ્વારકા। તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે બપોરના 4:30 થયા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે। આપણે આજ વાકડિયા હનુમાન જવાના છે દર્શન કરવા। તમને બધાને પણ દર્શન કરાવવાના છે, તો મારા બ્લોગમાં બન્યા રહીજો। તો આજ આપણે વાકડિયા હનુમાને દર્શન કરવા જવાનું છે। જો આપણે હાલતા હાલતા જો અત્યારે અર્ધે પગ્યા છીએ અને આપણે શરબત લઈ લીધું છે અને જો વરિયાળીનું શરબત અહીંયા મળે છે અને આપણે વરિયાળીનું શરબત પીવાના છે। તડકો છે, ઉનાળા રીતું એટલે આપણે શરબત પીવાના છે। જો આ ગેટ છે, આપણે વાક્યા હનુમાન જાય છે એ ગેટની અંદર આવી ગયા છીએ। વાક્યા હનુમાનજી આવી ગયા છે। આપણે આ ગેટની ઓલા ગેટે જવાનું છે। હજી કોલપાઈ ગેટ છે, બીજો ગેટ જો કવડી મોટી જગ્યા છે, બહુ મોટી જગ્યા છે। જો ફરતી જાળી છે અને બધી વાતાવરણ છે અને આ બાજુ જો જાળી છે ફરતી, જો વાતાવરણ છે। આ બાજુ જો મોર કેટલા મસ્ત છે, જો મોર સરસ છે। આપણે જો જે દરવાજામાં ગયા ની પેલા મોર આપણે જોયા। આપણે પાસે જઈને તમને દેખાડશું મોર। જો મોર સરસ છે, એક અહીંયા મોર છે, એક આ બાજુ છે। જો અને આ બાજુ તે મોર ને ઢેલ ને એવું છે। જો મંદિર પાસે પગી ગયા છે, મંદિર કેટલું મસ્ત મંદિર છે। હવે આપણે દર્શન કરવાના છે। મોરનો અવાજ આવે છે। જો અહીંયા આપણે આવ્યા તો મોર હતા અને કેટલા મોર અહીંયા છે, બધે ફરતા ફરતા જાજોના મોર છે અને મોરનો હમણાં અવાજ પણ આવતો હતો। અને હવે આપણે દર્શન કરવાના છે। તેમ જો મંદિર કેટલું મસ્ત છે વાક્યા હનુમાન દાદાનું। સંત જો રામ કિશોરદાસ બાપુ, જો અહીંયા નામ લખેલું છે। આપણે જો બાપુના દર્શન કરીએ છીએ, તમે પણ બધા દર્શન કરી લેજો। જો આપણે બાપુના દર્શન કરી લીધા છે। આ માતાજીનું મંદિર છે। સંત હનુમાનદાસ બાપા, હનુમાનદાસ બાપાના દર્શન કરી લો તમે બધા। જો પહેલાં આપણે બાપુના સંતના દર્શન કર્યા, જે આપણે હનુમાન દાદાના દર્શન કરવાના બાકી છે। જો આપણે દર્શન કરીને હેઠા ઉતરી છીએ અને જે આપણે દાદાના દર્શન કરવાના બાકી છે। આપણે સંતોના દર્શન કર્યા। કેરીઓ જો આપણે મંદિર બને છે, જે મંદિર આપણે અધૂરું છે, મંદિરનું કામ ચાલુ છે। જો આ હનુમાન દાદાને કેટલી મસ્ત કોતરણી કરેલું છે થાંભલા। જો આ વાક્ય હનુમાન દાદા છે।
આપણે એના દર્શન કરવાના છે. હવે વાક્ય હનુમાન દાદા, જો અહીંયા સમય પણ લખેલો છે અને સવારે 6 થી 1 વાગ્યા, સાંજે 4 થી 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જો તમે પણ બધા વાક્ય હનુમાન દાદાના દર્શન કરી લો. જો આપણે દર્શન કરી લીધા અને તમે પણ બધા દર્શન કરી લેજો વાક્ય હનુમાન દાદાના. મંદિરે જે બને છે અહીંયા ધજાના દર્શન કરી લ્યો અને મંદિર જોવે જે ચાલુ છે એટલું બનેલું છે. બધા ફરતા ફરતા થાંભલા મૂકેલા છે. જો મંદિરનું મંદિરનું કામ જે ચાલુ છે અને મંદિર બને છે અને આપણે દર્શન કરી લીધા વાક્ય હનુમાન દાદાના અને તમે બધા પણ દર્શન કરી લેજો. અને બહુ સરસ મંદિર છે અને મંદિરે જે બનવાનું છે. આ પડખે મંદિર બને છે જે, અને આ બાજુ સંતોના મંદિર છે. અને આ જો કેવડી મોટી જગ્યા છે. આંબા છે, જો આંબાની કેરીયું. એવડી મોટી જગ્યા છે અને આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે ઘેરે જવાના છે. તો બહુ સરસ આપણને દર્શન થઈ ગયા અને એટલી મોટી જગ્યા છે અને મોહલ્લા તો બહુ મોહલ્લા છે અહીંયા. જો મોહલ્લો મેં બેઠો તે જો ઓલા લીમડા ઉપર મોહલ્લો બેઠો છે, ઝાખો ઝાખો દેખાતો હશે. જો અહીંયા મોહલ્લો બેઠો છે. જો આ બાજુ ધૂણો છે અને આ બાજુ મંદિર છે. જો આ બાજુ મંદિર અને આ બાજુ ધૂણો. જો અહીંયા જગે છે અને આ પાછલો ભાગ છે મંદિરનો. મંદિરના જો પાછલા ભાગમાં છે આપણે. અને આ બાજુ જો પાણી નળ છે. જો આ બાજુ ધૂણો જગે છે તેના પણ આપણે દર્શન કર્યા. અને આ બાજુ જો મંદિર છે અને મંદિરે જે નવું બને છે. અને આપણે જો બહુ અંધારું થવા આવ્યું છે, 7:30 વાગી ગયા છે. આપણે દર્શન કર્યા હતા. બહુ સરસ દર્શન કરી લીધા છે અને હવે આપણે ઘેરે જઈએ છીએ. તો આપણે દર્શન થઈ ગયા છે અને કેટલું મસ્ત મેદાન છે, બહુ મસ્ત જગ્યા છે અને દર્શન કરવાની પણ આપણને બહુ મજા આવી ગઈ. અને હવે આપણે ઘેરે જવાના છીએ દર્શન કરી. અને આપણે અહીંયા મોહલ્લા બહુ જોયા, અહીંયા મોહલ્લા બહુ છે. અને આ બાજુ જો ગેટ છે. જો આ બાજુ ગેટ છે. મોહલ્લા જો બોલે છે. જો આ બાજુ છે જાળી ફરતી છે. જો આપણે દર્શન કરીને તે હવે આપણે ઘેરે જઈએ છીએ. જલધારા લખેલું છે, ખોડિયારમાં મંદિર લખેલું છે. જો આ બાજુ રસ્તો છે. આપણે જો જલધારા અને ખોડિયારમાં મંદિર આ બાજુ રસ્તો છે. આપણે 7:30 થઈ ગયા છે એટલે આ બાજુ આપણે નથી જવાના, મોડું થઈ ગયું છે. તો આપણે પછી આપણે એનો ક્યારેક વિડીયો ઉતારશું. અત્યારે જો એ રસ્તો આ બાજુ જાય અને આ બાજુ જો જે બાજુ શ્રી તિરુપતિ બાલાજી શ્રી બ્રહ્મવતી મંદિર. જો આ બાજુ ઈ મંદિર છે. જો આ બાજુ રસ્તો એનો જાય છે. જો ઓલો જલધારાનો હમે રસ્તો હતો નાથી થોડુંક એટલું આઘું અહીંયા જો તિરુપતિ બાલાજીનો રસ્તો છે આ બાજુ. તો જો તિરુપતિ બાલાજી જો આ રસ્તે થઈને જવાય છે. આપણે અત્યારે નથી જવાના કેમ કે આપણે મોડું થઈ ગયું છે, 7:30 થઈ ગયા છે, અંધારું થઈ ગયું એટલે આપણે હવે નથી જવાના. અને હવે આપણે ઘેરે અહીંથી જવાના છીએ. તો આપણે કોક દીક આવશું ત્યારે આ બે જગ્યાએ જવાના છીએ આપણે. અને આપણે વિડીયો ઉતારશું જલધારાનો તે
અને તિરુપતિ બાલાજીનો તે આ બાજુ. અને આપણે જો અત્યારે વાક્ય હનુમાન જૈન વ્યા છે અને હવે આપણે ઘેરે જવાના છે. તમારા બ્લોકમાં બને રહેજો. હવે આપણે અહીંથી ઘેરે જવાના છે. સોરી માતા ડુંગરો જો દેખાય, સોરી માતા લેટ થાય. સોરી માતા ડુંગરો છે તો આપણે શિખર પહોંચી ગયા છીએ. જો 9 વાગી ગયા અને આપણે ભાવનગરમાં આવી ગયા છે. જો સી મૂકેલો છે ત્યાં પહોંચી ગયા છે. જો સી પછી ફરસી મૂકેલી છે. આપણે જો ભાવનગરમાં ગરી ગયા છે. ભાવનગર પહોંચી ગયા છે આપણે. જો મસ્તારામ બાપાનું મંદિર છે. મસ્તારામ બાપાનું મંદિર. જો આપણે વાક્યા હનુમાન દાદાના દર્શન કરીને આવ્યા. ઘેરે આવીને તે વાળું કરીને તે પછી જો આપણે આવીને રસો બનાવીને વાળું કરીને તે પછી હવે આપણે 9:30 પહોંચી ગયા હતા. અને આપણે વાક્યા હનુમાન દાદાના દર્શન કર્યા. ત્યાં મોલ્લા તો કેટલા મોલ્લા ફરતા હતા. અમુક તો ઝાડવામાં હતા તો ન દેખાડે છે કે આ મેદાનમાં હતા તે મોલ્લા તમને દેખાડ્યા. આપણને મોલ્લા વધારે ત્યાં જોવા મળ્યા. અને આપણને આશ્રમમાં બહુ મજા આવી. 2 પહાડોની વચ્ચે કેટલો મસ્તીનો આશ્રમ છે. શાંત વાતાવરણ. અને આપણે દર્શન કર્યા. દર્શન કરીને ઘેરે આવી ગયા છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.